જય દ્વારકાધીશ મિત્રો ગઈકાલે સરકારી નોકરી વિશેનો જે વિડીયો બનાવ્યો એને આપ સૌએ ખૂબ પસંદ કર્યો છે અને આપ એના ઉપર પ્રશ્નોત્તરી પણ પૂછો છો, જેમાં જે કોઈ મિત્રોએ સરકારી નોકરી મેળવવા માટેના ઉપાયો વિશે પૂછ્યું છે ફોનથી અથવા કોઈ મિત્ર દ્વારા માહિતી માંગવામાં આવી, તો મિત્રો સરકારી નોકરી એ માત્ર પ્રારબ્ધને આધીન નથી, કર્મને આધીન પણ છે। કહેવાનો મતલબ એ છે કે આપની કુંડળીમાં સરકારી નોકરી માટેના યોગ છે અને તેમ છતાં આપ મહેનત ન કરો અથવા આપની મહેનત ક્યાંક ને ક્યાંક ઓછી પડતી હોય તો માત્ર પ્રારબ્ધના આધારે બેસનારને ક્યારેય સરકારી નોકરી ન મળી શકે, કારણ કે સરકારી નોકરી માટેનો કારક ગ્રહ સૂર્ય છે। સૂર્યને બળવાન બનાવવા માટે માત્ર સૂર્યના જાપ નહીં, સૂર્યનું જે કારકત્વ છે એ પણ, એનું જે ડિસિપ્લિન છે એ પણ આપણા જીવનમાં ઉતારવું જરૂરી છે। માટે કેટલાક આજે એવા ટૂચકા અથવા તો ઉપાય જણાવું છું કે જે આપે સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ જરૂરી છે અને એ આપના જીવનમાં લાવશો તો એના કારણે સરકારી નોકરી તમને વહેલા મળવાના ચાન્સ વધારે છે। જેમ કે સૌથી પહેલાં વહેલી સવારે સૂર્યોદય થાય એ પહેલાં ઉઠી જવું, સ્નાનાદિ વિધિ કરી અને ત્યારબાદ સૂર્યનારાયણને સૂર્યદાદા ઉગતા હોય ત્યારે એમને અર્ઘ્ય આપવું। અર્ઘ્ય આપવાની વિધિ પણ તમને યુટ્યુબ ઉપર મળી જશે। આ ઉપરાંત સવારે વાંચવું। સરકારી નોકરી મેળવવા માટે તમે જાહેર વહીવટ સહિતની બધી વસ્તુઓ જાણતા હો, કરંટ અફેર્સ વગેરે જાણતા હો, તમારો બુદ્ધ બળવાન હોય તો તમે મેથ્સમાં સારું કવર કરી શકો છો। તમે જે તે વિભાગની અંદર, તમારે જે વિભાગની અંદર સરકારી નોકરીમાં લાગવું હોય એ વિભાગને લગતી તમામ માહિતી એકઠી કરો વહેલી સવારે અને એનું વારંવાર સવારના ભાગમાં રિપીટેશન કરો, તો આવી પ્રવૃત્તિ દ્વારા પણ તમે સરકારી નોકરી મેળવી શકો છો। નહીં કે માત્ર ને માત્ર સૂર્યની ઉપાસના કરો, શનિદેવને પ્રસન્ન કરો, એ જરૂરી છે, પણ જેમ આપણે કહીએ કે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંનેના ક્રિકેટની બાબતમાં જે કૌશલ્ય હતા ખૂબ સારા હતા, પણ સચિન તેંડુલકરનું ભાગ્ય એમને થોડુંક વધારે સપોર્ટ કર્યું તો એમણે ક્રિકેટની અંદર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખે, જ્યારે વિનોદ કાંબલી એટલા જ કૌશલ્ય હોવા છતાં પણ ક્યાંક ભાગ્યના લીધે પાછળ પડ્યા। તો જ્યારે તમે કર્મની સાથે સાથે ભાગ્યને બળવાન બનાવો છો ત્યારે તમારે સરકારી નોકરી માટેના ચાન્સ વધી જાય છે। તો મિત્રો તમારે કર્મ તો કરતા જ રહેવાનું છે અને સાથે સાથે આપણે ગ્રહના જાપ કરીએ એમાં આજે કેટલાક મિત્રો વાત કરતા હતા તો જાણ કરું કે કેટલાક ટોટકા, કેટલાક ટૂચકા એવા છે કે જેના દ્વારા તમે સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી શકો છો। જેમ કે તમે અષ્ટાક્ષરી શિવ મંત્ર ઓમ એમ રીમ નમઃ શિવાયનો જાપ કરી શકો। આપ સૂર્યને બળવાન બનાવવા માટે ઓમ ઘૃણી સૂર્યાય નમઃ આદિત્ય સ્તોત્ર, આ ઉપરાંત શનિદેવને બળવાન બનાવવા માટે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્ચરાય નમઃ અથવા ઓમ ખામ ખીમ ખોમ સહ શનેશ્ચરાય નમઃ એના જાપ પણ કરી શકો છો, જે આપને નોકરી મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। આ ઉપરાંત તમે તમારા 10મા ભાવના અધિપતિ, આ કોઈ જ્યોતિષીને જ આપણે પૂછવું પડે, એના 10મા ભાવના અધિપતિ જે નક્ષત્રના અંદર બેઠા હોય એ નક્ષત્રના સ્વામી પ્રમાણે તમને નેચર પ્રમાણે તમને સરકારી નોકરી મળશે અથવા તો સરકારી નોકરીમાં તમે શાંતિથી સાનુકૂળ પરિસ્થિતિમાં નોકરી કરી શકશો એના યોગ જોઈ શકાય છે। જેમ કે વિશાખા નક્ષત્રની અંદર જો આપના 10મા અધિપતિ ગ્રહ બેઠા હોય તો એ ક્યારેય તમને કોઈના અંડરમાં કામ કરવા નહીં દે, તમે સિંગલ પોતે એકલા વ્યક્તિત્વ તરીકે જ નોકરી કરવાનું પસંદ કરશો તો તેમાં સરકારી નોકરીમાં ખૂબ તકલીફ પડતી જોવા મળે। જ્યારે અનુરાધા નક્ષત્રની અંદર આપના 10મા ભાવનો અધિપતિ બેઠેલો હોય તો આપ ટીમ વર્ક દ્વારા ખૂબ સારું કામ કરી શકો છો। અથવા અશ્વિની નક્ષત્રમાં જો આપના 10મા ભાવનો અધિપતિ ગ્રહ બેઠો હોય તો તમે સ્કિલ્ડ વર્ક કરી શકો છો, કૌશલ્યને લગતું કામ કરી શકો છો। માટે મિત્રો વારંવાર કહું છું, સૂર્યનારાયણને અર્ઘ્ય આપો। યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ મળી જશે સરકારી નોકરી મેળવવા માટે નાના નાના ઉપાયો, ટૂચકાઓ બતાવશે કે 7 કલાકમાં નોકરી, 24 કલાકમાં નોકરી, પણ મેઇન તો તમે સજાગ બનો, કર્મવાદી બનો અને
માત્ર ભાગ્યના આધારે ન બેસો. ભાગ્યને બળવાન બનાવવાનું જ છે આપણે, પણ એના માટે સખત મહેનત અને એ ઉપરાંત દરેક ગ્રહની કૃપા મેળવીશું. આ ઉપરાંત 9 ગ્રહનો આપને પોઝિટિવ રિઝલ્ટ મળે, સારું ફળ મળે, એના માટે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશિ ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રો શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. આ જે શ્લોક છે એને સતત જીવનમાં સ્મરણ કરો. 9 ગ્રહને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ઉપાસના કરો, જેથી આપના માટે જે સારું હશે એ ફળની પ્રાપ્તિ આપને થાય. તો મિત્રો, ફરીથી જો તમને આ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.